હેલો દોસ્તો, ગઈકાલે ફેસબુક ઉપર એક પ્રોબ્લેમ આવ્યો હતો. આપણે એના ઘણા બધા વિડીયા જોયા, એમાં ઘણા લાઈકો કરી, કોમેન્ટો કરી, અમારે આ પ્રોબ્લેમ આવી ગયો છે, હવે શું કરવું. પણ આ પ્રોબ્લેમ કોઈ એક નામાં નહોતો, દરેક નામાં હતો. મારામાં પણ આ પ્રોબ્લેમ આવ્યો જ હતો. જાહેરાત લાઇબ્રેરી રિપોર્ટ જે ગ્રીનની જગ્યાએ યલો થઈ ગયું હતું. તો હવે આને સોલ્યુશન લાવવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં આપણે ફેસબુકમાં જઈશું. ત્યારબાદ આપણે આપણા ફોટો છે ત્યાં ટિક કરીશું. પછી ડિજિટલ ક્રિએટરમાં જઈશું. ત્યારબાદ આપણે પ્રોફાઇલ પરની જાહેરાતોમાં જઈશું. ત્યારબાદ આપણે સિસ્ટમ સ્થિતિમાં જઈશું. ત્યારબાદ આપણે વિગતો જુઓમાં જઈશું. જે પ્રોબ્લેમ ગઈકાલે એડ લાઇબ્રેરી રિપોર્ટમાં આવ્યો હતો તે આજે ગ્રીન થઈ ગયું છે, એટલે કે સોલ્યુશન એનું ઓટોમેટિક થઈ ગયું છે. હવે જો તમને આ અંગ્રેજી વાંચતા ના આવડતું હોય તો તમારે સૌથી પહેલાં તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જો તમને આમાં કોઈ ખબર ન પડતી હોય તો એ સ્ક્રીનશોટને આપણે આસિસ્ટન્ટમાં જઈને જેમિની ખોલશું. ત્યારબાદ પ્લસવાળા નિશાન પર દબાવી ગેલેરીમાં જઈશું અને ફોટોમાં જઈશું. જે સ્ક્રીનશોટ હતો એને ખોલશું, પાડ્યો તો એને ખોલશું. ત્યારબાદ આપણે જેમિનીને પૂછશું કે ગુજરાતી કરી આપો. જેમિની અંગ્રેજીનું ગુજરાતી કરીને આપણને આપશે. આપ જોઈ શકો છો જે સ્ક્રીનશોટમાં અંગ્રેજી છે તેનું આ ગુજરાતી થઈ ગયું છે. આ આપણે જાતે પણ બધું કરી શકીએ છીએ ફેસબુકની અંદર. કોઈને લાઈક કોમેન્ટ કરવાથી કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું નથી. આ પ્રોબ્લેમ ખુદ ફેસબુકનો હતો અને ફેસબુકે સોલ્વ કરી નાખ્યો છે. ઘણા કહેતા હતા ફેસબુકને રિપોર્ટ કરો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ એવું કંઈ હોતું નથી. જે પ્રોબ્લેમ હોય છે પહેલો એને સમજવાનો હોય છે, ત્યારબાદ જ એની અંદર શું કરવું તેના વિશે વિચારણા કરવાની હોય છે. થેન્ક યુ, ધન્યવાદ.